ગુરુ વિના નહીં મુક્તિ દાતા, ગુરુ વિના નહીં માર્ગ ગંતા, ગુરુ વિના નહીં જાડ્ય હરતા, ગુરુ વિના નહીં સૌખ્ય કરતા. અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અમ જીવન નયાના નાવિક ગુરુની મૈયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. પૂજ્ય ઉર્મિબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. આપ સૌને નૂતન વર્ષના અંતઃકરણપૂર્વક આશીર્વાદ, શુભ ભાવના, મંગલ કામના. આજે નૂતન વર્ષના આ મંગલ પ્રભાતે શ્રી હિંગવાલા સંઘમાં આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. નૂતન વર્ષના પ્રત્યેક દિવસ, પ્રત્યેક મહિનાઓ અને આખું વર્ષ તમારું સૌનું શુભ મંગલ અને શાંતિપૂર્વક રીતે એવી અમારા ત્રણેય થાણાની શુભકામના. આપણે સૌ પરમ ભાગ્યશાળી છીએ કે જૈનત્વને પામ્યા, ભગવાન મહાવીર સ્વામીના ધર્મને પામ્યા, જીનવાણી સાંભળવા મળે છે, સંત દર્શન થાય છે, માનવ જીવન સફળ કરી શકાય તેવા અનેક માર્ગો આપણને મળ્યા છે. પરંતુ પ્રત્યેકનું જીવન કર્માધીન હોય છે. કર્માનુસાર જીવનમાં સુખ કે દુઃખ આવ્યા કરે, જીવનમાં સફળતા કે નિષ્ફળતા મળ્યા કરે, જીવનમાં શાંતિ કે અશાંતિ થયા કરે. આ બધા જ પ્રસંગોમાં મનની સ્થિરતા એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. આજે શુભ સંદેશ માત્ર દેવાનો છે. આજે પ્રવચન નથી, પરંતુ
જ્યારે નવા વર્ષે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે એટલું તો જરૂર કહીશ કે જીવનમાં સફળતા પણ મળે છે, કોઈ બાબતમાં નિષ્ફળતા પણ મળે છે. ક્યારેક આપણા મનનું ધાર્યું થઈ જાય છે અને ક્યારેક આપણે ધાર્યું હોય એવું નથી પણ થતું. આ તો સૌનો અનુભવ છે. સફળતા મળે ત્યારે શું કરવું અને નિષ્ફળતા મળે ત્યારે શું કરવું. સફળતા મળે બધે સુખરૂપ લાગે, સર્વત્ર શાંતિ લાગે, આનંદ લાગે. મારા જેવા દુનિયામાં સુખી કોઈ નથી એવો જ્યારે અહેસાસ થાય ત્યારે આ સફળતાને પણ પચાવવી પડે. સફળતા મળે ત્યારે એમને મગજ સુધી પહોંચવા ના દો. ક્યાં સુધી? મગજ અને હૃદય એ માનવ શરીરના બે મુખ્ય અંગો છે, જેને લઈને આપણા શ્રી ઉત્તરાધ્યન સૂત્રના 23મા અધ્યયનમાં કેસી સ્વામીને શ્રી ગૌતમ સ્વામીએ પણ કહ્યું છે કે હૃદયમાં સરળતા હોવી જોઈએ અને મગજમાં પ્રાજ્ઞતા એટલે બુદ્ધિમત્તા હોવી જોઈએ. પણ જ્યારે સફળતા મળે એ સફળતાને વાગોળતા અગર આપણા મગજ સુધી પહોંચી જાય તો એનું પરિણામ શું? સફળતાને જો મગજમાં લઈ લીધી તો ચોક્કસ અભિમાન આવે. શું આવે? અહંકાર આવે. આહા, હું તો દુનિયાનો બેતાજ બાદશાહ છું, મારા જેટલી સફળતા બીજા કોઈને મળી નથી, હું કાકરા વાવું છું અને હીરા ઉગે છે. શું વિચારે? સફળતાને જો પચાવી ના હોય તો વ્યક્તિ વિચારે કે મારા જેવું દુનિયામાં કોઈ જ નથી. જ્ઞાનીઓ આપણી સામે લાલ બત્તી ધરે છે, સાવધાન, સફળતાને મગજ સુધી પહોંચવા ન દેતા. આજનો આ સંદેશ છે, સફળતાને મગજ સુધી પહોંચવા ના દેવી, અન્યથા આપણે અભિમાનના રવાડે ચડી જશું. હા, અને બીજી વાત કરી છે કે જીવનમાં નિષ્ફળતા પણ ક્યારેક મળે, બધું કર્માધીન છે. ગમે તેવા દુનિયાના બેતાજ બાદશાહ હોય તો પણ પૂર્વ કર્મને કોણે જાણ્યા છે? એમનો ઉદય જ્યારે જાગે અને કદાચ તમે હીરા વાવો તો પણ કાંકરા મળે, આવી નિષ્ફળતા મળી જાય તો એ નિષ્ફળતાને હાર્ટ સુધી, હૃદય સુધી પહોંચવા ના દેતા. નહીતર શું થશે કે જો હૃદય સુધી તમારી નિષ્ફળતાને પહોંચાડી દીધી તો ડિપ્રેસ થઈ જશો અને ડિપ્રેશનમાં આવી ગયેલો કોઈ પણ આત્મા એ વ્યવસ્થિત જીવન જીવી ના શકે. આજના આ નૂતન વર્ષના ફક્ત ને ફક્ત બે સંદેશ છે. કોને કોને યાદ રહ્યા હે?
સફળતાને મગજ સુધી પહોંચવા ન દેવી, અન્યથા અભિમાન આવે. અભિમાની બનવું છે કે વિનયવાન બનવું છે? દીપાવલીનું પર્વ ગયું છે. ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક મનાવ્યું છે અને ગણધર ગૌતમ સ્વામી જે વિનયના અજબ ગજબના નમૂના હતા, એમણે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની લક્ષ્મી પ્રાપ્ત કરી છે. આવા વિનયવાન તો આપણે ક્યારે બનીએ, પણ આપણા જીવન વ્યવહારમાં જેના જેના સંપર્કમાં આવીએ, જે વડીલોના સાનિધ્યમાં રહીએ, જેમના ઉપકાર તળે આપણે દબાયેલા હોઈએ, જેમણે આપણને જીવન જીવવાની જડીબુટ્ટીઓ બતાવી હોય, જેમણે જીવન વ્યવહાર શું પેરે ચાલે એમના માટે શિખામણો આપી હોય, આવા સર્વ ઉપકારીઓ પ્રત્યે આપણો વિનય ભાવ વધે, એમના માટે નિષ્ફળતાને હાથ સુધી પહોંચવા ન દેવી, જેથી મગજથી આપણે સજાગ રહીએ અને આપણા હૃદયથી ભાવુક રહીએ, કે જેથી કરીને ધર્મને આપણે પ્રાધાન્ય આપી શકીએ. જેના જીવનમાં ધર્મ હોય એમને દુઃખી થવાનો અવસર ના આવે. અગર દુઃખ આવે તો પણ એ વ્યક્તિ દુઃખી ન બને. દુઃખ આવે એ તો કર્માધીન છે, પરંતુ દુઃખ વખતે પણ હાય હોય ના કરે, સમભાવ જળવાઈ રહે. તો આજના આ મંગલ પ્રભાતે, નૂતન વર્ષના મંગલ દિને અમે ત્રણેય સતીજીઓ આપને સૌને, શ્રી સંઘને, સંઘના પ્રત્યેક સભ્યોને, હાજર હોય યા ન પણ હોય એવા સર્વને એવી ભાવના ભાવીએ કે એમના જીવનમાં આ બે સૂત્રો બની જાય અને સાથોસાથ ધર્મને પ્રાધાન્ય આપીને જીવનના પ્રત્યેક કાર્યમાં ધર્મને આગળ ધરો અને તમારું કામ સફળ અને સફળ થઈ જશે. ખૂબ શાંતિ રહેશે, ખૂબ સુખ રહેશે, ખૂબ સમાધાનથી જીવી શકશો. સુખમાં હંમેશા સાવધાન રહેવાનું હોય અને દુઃખ વખતે સમાધાનથી જીવવાનું. આ પણ બંને સૂત્રો મારા તમારા સૌના જીવનમાં પરિણમે અને આપણે સૌ ખૂબ શાંતિથી, સમાધિથી આખું એ જીવન પસાર કરી શકીએ, અન્યને ઉપયોગી થઈ શકીએ, અન્યના સહાયક બની શકીએ. આવી શુભ મંગલ હૃદયપૂર્વકની ભાવના સાથે વિરામ. મંગલ પાઠ. બેનો માથે પલ્લા લઈ લો તો સારું. હા, દુપટ્ટો આખો ખોલજો, અડધો નહીં ખોલતા, આજે નોટો દિવસ છે એટલે. અને માંગલિક પૂરું થાય ત્યાં સુધી કોઈ વચ્ચે ડિસ્ટર્બ નહીં કરતા. શાંતિ રાખજો. નવા આવનારાઓની વ્યવસ્થા પાછળ છે. કોઈના માટે
તમે વિચલિત નહીં થતા. તમે તમારા ધ્યાનમાં રહો. નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્ચાયાણં નમો લોહી સભ્યસાણં નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્ચાયાણં નમો લોહી સભ્યસાણં નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્ચાયાણં નમો લોહી સભ્યસાણં એસો પંચનમુકારો સર્વપાપનાશનો મંગલાણં ચ સર્વેસિં પડવં હવૈ મંગલં પડવં હવૈ મંગલં. ઓમ શ્રી ઘંટાકર્ણો મહાવીર સર્વવ્યાધિ વિનાશક વિસ્ફોટક ભયં પ્રાપ્તે રક્ષ રક્ષ મહાબલ. યત્ર ત્વં તિષ્ઠસि દેવ લિખિતોऽક્ષરપંક્તિभिः યોગાस्तत्र प्रणश्यन्ति वास्पि प्रभूद्भवाः. तत्र राज्यभयं नास्ति यान्ति कर्णे च पाक्षरा शाकिनी भूतवैताला राक्षसा प्रभवन्ति न काले मरणं तस्य न च सर्पेण दच्यते अग्निचोर भयं नास्ति. ॐ ह्रीं श्रीं घंटाकर्णो नमोऽस्तु ते. ठः 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 स्वाहा. उवसवरं वासं वासं वन्दामि कमकणमुखं विसहर विसनिन्नासं मङ्गलकल्याणावासं विसहर पुलिङ्गमन्त्रं कंठी धारयिजुषयामणो तत्सगः रोगमारी दुःठजरा जन्ति उपसामम्. चित्तौ दुरिमन्तो दुर्जपणामो विबहुफलो नरतिरेषु जीवा पावन्ति न दुःखदुःखचम्. तुह समन्तिलति चिन्तामणि कप्पपायो वह्ये पावन्ति अविज्ञेनं जीवायरामरं ध्यानम्. यसन्तु महायसवतेवर निपरेण येनं तादेव दिज्जभूमिं. भवे भवे पाशदिनचन्द भवे भवे पाशदिनचन्द. ॐ परमेष्टि नमस्कारं सारं नौपदात्मकम् आत्मरक्षाकरं वज्र पञ्जराभं स्मराम्यहम्. ॐ नमो हरिहन्ताणं शिरस्यं शिरसि स्थितं. ॐ नमो ससिद्धाणं मुखे मुक्पटम्बरम्. ॐ नमो आयर्याणं अङ्गरक्षातिसायिनीम्. ॐ नमो वज्रायाणम् आयुधं हस्तयोर्दृढम्. ॐ नमो लोहे सभ्यसाम्नं मोचके पादयो शुभे सो पञ्चनमुकारो शिलावज्रमयि तले सर्वपावपणासनो वप्रो वज्रमयो वहि मङ्गलाणं च सवेसिं. हादिराङ्गार्घातिका स्वाहान्तं च पदं ज्ञेयं परमं हवै मङ्गलम्. वप्रो वज्रमयं पिदानं देहरक्षणे महाप्रभावारक्षेयं क्षुद्रोपद्रवनाशिनी. परमेष्टि पदोद्भूता कथिता पूर्वसुरीभिः. यश्चैवं कुरुते रक्षां परमेष्टि पदैः सदा तस्य न स्याद्भयं व्याधिराधिश्चापि कदाचन. तस्य न स्याद्भयं व्याधिश्चापि कदाचन. तस्य न स्याद्भयं व्याधिश्चापि कदाचन. ओम नमो हरते भगवते परमात्मने परम ज्योतिषे परम परमेष्ठिने परम वेदसे
परमयोगिने परमेश्वराय तमसः परस्तात् सदोदितादित्यवर्णाय समूलोन्मूलितानादि सकलक्लेशाय ॐ नमो अर्हते भूर्भुवः स्वस्त्रैनाथ मौलिमन्दारमालार्चितक्रमाय सकलपुरुषार्थयोनि निर्वद्य विद्या प्रवर्तने कुविराय नमः स्वस्ति स्वधा स्वाहा वसदर्थे कांत शांत मुक्तये भवद्भावे भूतभावाभासिने काल्पासनाशिने सत्वरजस्तमो गुणातीताय अनंत गुणाय वामनोगोचर चरित्राय पवित्राय करण कारणाय तरण तारणाय सात्विक दैवताय तात्विक जीविताय निर्ग्रंथ परब्रह्म हृदयाय योगींद्र प्राणनाथाय त्रिभुवन भयकुल नित्योत्सवाय विज्ञानानंद परब्रह्म एकात्म्य सात्म्य समाधये हरिहर हिरण्य गर्भादि देवता परिकलित स्वरूपाय सम्यक तृतीयाय सम्यक धियाय सम्यक श्रुण्याय ओम नमो अर्हते आदिकराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुषस्याय पुरुषवर पुंडरिकाय पुरुषवर वंदतीने लोकोत्तमाय लोकनाथाय लोकिताय लोकप्रद्योत्कारिणे अभयदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बुद्धिदाय जन्मदाय धर्मदायस्काय धर्मनायकाय धर्मसारथये धर्मवर चातुरंत चक्रवर्तिने व्यावृत्त छद्मने अप्रतिहत सम्यक ज्ञान दर्शन सद्मने ओम नमो अर्हते जिनाय जापकाय किरणाय तारकाय बुद्धाय भूतकाय मुक्ताय मोचकाय त्रिकालविदे पारंगताय कर्माष्टकने सूदनाय अधीश्वराय संभवे जगत्प्रभवे स्वयंभुवे जिनेश्वराय स्याद्वाद्वादिने सार्वाय सर्वज्ञाय सर्वदर्शिने सर्वतीर्थोपनिषदे सर्वपाषण्डमोचिने सर्वयज्ञकलात्मने सर्वज्ञकलात्मने सर्वयोगरहस्याय केवलिने देवादिदेवाय वीतरागाय ओम नमो अर्हते परमात्मने परमाप्ताय परम कारुणिकाय सुगताय तथागताय महांसाय अंतराजाय महासत्वाय महाशिवाय महाबुधाय महामैत्राय सुनिश्चिताय विगतवंदाय गुणाब्धे लोकनाथाय चित्तमार्मलाय ओम नमो अर्हते सनातनाय उत्तम लोकाय मुकुंदाय गोविंदाय विष्णवे अनंत अच्युताय श्रीपतये विश्वरूपाय ऋषिकेशाय जगन्नाथाय भूर्भुवः स्वः समुत्ताराय मानंजराय काननकालंजराय ध्रुवाय अजाय अजेयाय अजराय अचलाय अव्ययाय विभवे अचिन्त्याय संख्याय असंख्याय आदि संख्याय जीतमार्बलाय ओम नमो अर्हते निरातंकाय निसंगाय नितंकाय निर्मलाय निर्द्वंदाय निस्तरंगाय निरूर्मये निरामयाय परम देवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महाव्रतिने महायोगिने महात्मने पंचमुखाय मृत्युंजयाय अष्टमूर्तये भूतनाथाय जगदानंदाय जगत्पितामहाय जगद्देवाधिदेवाय जगदीश्वराय जगदादिकंदाय जगद्भास्वते जगत्कर्म साक्षिणे जगच्चक्षुषे जगत्त्रैतन्वे अमृतकराय शीतकराय ज्योतिश्चक्र चक्रिणे महाज्योतिर्ज्योतिताय महातमकारे
सुप्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं पालकाय आत्मेश्वराय नमो विश्वात्मने। ओम नमो अर्हते सर्वदेवमयाय सर्वध्यानमयाय सर्वज्ञानमयाय सर्वतेजोमयाय सर्वमंत्रमयाय सर्वरहस्यमयाय सर्वभावाभाव जीवाजीवेश्वराय अचिंत्य चिंतामणि अकल्पनीय अकल्पकल्पनीय अचिंत्य चिंतामणि चतुर्दश रजवात्मक जीवलोक चूड़ामणि चतुरशीति लक्ष जीवयोनि प्राणिनाथाय पुरुषार्थनाथाय परमार्थनाथाय अनाथनाथाय जीवनाथाय देवदानव मानव सिद्ध सेनाधिनाथाय। ओम नमो अर्हते निरंजनाय अनंत कल्याण निकेतन कीर्तनाय सुगृहीत नामधेयाय महिमामयाय धीरोदात्त धीरोद्धत धीरशांत धीरललित पुरुषोत्तम पुण्यश्लोक शत सहस्र लक्ष कोटि वंदित पादारविंदाय सर्वगताय। ओम नमो अर्हते सर्व समर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वाधिनाथाय कस्मैचन क्षेत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनंत निकेतन कीर्तनाय सुगृहीत नामधेयाय महिमामयाय धीरोदात्त धीरशांत धीरललित परमात्मने परमात्मने परमात्माय आत्मने सव शिवमयल मरुय मणंत मक्षय मवाबाह मपुनराविति सिद्धि गई नाम ध्येयं स्थानं संप्राप्तवते चराचरम् अवते नमोस्तु श्री महावीराय वर्धमानाय श्री महावीराय वर्धमानाय महावीराय वर्धमानाय। ओम नमो अर्हते केवलिने परम योगिने भक्ति मार्ग योगिने विशाल शासनाय सर्वलब्धि संपन्नाय निर्विकल्पाय कल्पनातीताय कलाकलापकलिताय विस्फुरदुरु शुक्ल ध्यानाग्नि निर्दग्ध कर्म बीजाय प्राप्तनंत चतुष्टयाय सौम्याय शांताय मंगलवरदाय अष्टादश दोष रहिताय संस्कृत विश्व समेहिताय ओम ह्रीं श्रीं अर्हं नमः। ओम ह्रीं श्रीं अर्हं नमः। ओम ह्रीं श्रीं अर्हं नमः। लोकोत्तमो निष्प्रतिमस्तमेव तं शाश्वतं मङ्गलमभ्यधीये त्वामेव चैकं शरणं प्रपद्ये सिद्धर्षि सद्धर्मयस्त्वमेव। त्वं मे माता पिता नेता देवोत्तमो गुरुपरः प्राणः स्वर्गोपवर्गश्च सत्वं तत्त्वं गतिर्मतिः। जिनो दाता जिनो भोक्ता जिनो सर्वमिदं जगत् जिनो जयति सर्वत्र यो जिनः सोऽहमेव च। यत्किञ्चित् कुर्महे देव सदा सुकृतदुष्कृतं तन्मे निजपदस्तस्य क्षः क्षपयजिनः। गुह्यातिगुह्यगुप्ता तं गुहाणात्मत्कृतं जपं
सिद्धिः श्रयति मां येन तत्प्रसादात् त्वयि स्थितं त्वत्प्रसादात् त्वयि स्थितं त्वत्प्रसादात् त्वयि स्थितम् इति श्रीवर्धमाञ्जनानां मन्त्रस्तोत्रं पठितं महासुखाय स्यात् इति श्रीचक्रस्तवः। नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये संवत्सरम्। येषो पञ्चनमुद्गारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्। ॐ शान्तिर्भवतु शान्तिर्भवतु शान्तिर्भवतु। गुरुदेवनी आज्ञालय श्री श्री चदारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनतो धम्मो मंगलम। चदारी लुगुत्तमा अरिहंता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवली पनतो धम्मो लुगुत्तमो। चदारी शरणं कवचामि कैता अहो परम कृपाळु गुरुदेवो आभौ परभौ भौ भौ આપ શ્રીઓનું શરણું અંગીકાર કરું છું। આપના શરણાથી આપની સ્તુતિ ભક્તિ ગુણગાન કરવાથી અમારો ઉપયોગ આપના ગુણોમાં પ્રવર્તન કરવાથી આપના જેવા ઉજ્જવળ નિર્મળ નિર્દોષી મહાજ્ઞાની महाध्यानी महासंयमी महासमाधिवंत बनीशु तेमा मने જરાય સંશય કે શંકા નથી। માટે મારા મન વચન કાયાના યોગો આપના ચરણ કમળમાં સમર્પિત કરું છું અને એ સમર્પિત કરવાથી અમારામાં રહેલી અનાદિકાળની કુબુદ્ધિ કુટેવ કુસંસ્કારો સર્વે ક્ષય થશે। આપના જેવી સુબુદ્ધિ સુટેવ સુસંસ્કારો પ્રગટ થશે। તેમજ અનાદિકાળના જન્મ જરા મરણ वेदना महावेदना भयंकर वेदना असह्य वेदना प्रतिकूल संयोगों दानांतराय लाभांतराय भोगांतराय उपभोगांतराय वीर्यांतराय नामनी गाढ़ी निविड़ चिकनी कर्मनी प्रकृतिओ बांधेली छे તે સર્વે ક્ષય થશે। માટે મને ચોક્કસ શ્રદ્ધાપૂર્વકની ખાતરી છે કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ। જેના શરણે જઈએ તેના જેવા થઈએ। જેના શરણે જઈએ તેના જેવા થઈએ। માટે આપના જેવી જળહળતી જ્યોતિ પ્રગટ
કરવાની માટે અરિહંતે શરણ પવજામી. બોલો બધા. સીતે શરણ પવજામી. સાહુ શરણ પવજામી. કેવલી પનાત્રમ ધમ્મં શરણં પવજામિ. ધમ્મં શરણં પવજામિ. ધમ્મં શરણં પવજામિ. એ ચાર ચરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ઉડે તે સકલ કર્મનું આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આરાધે તેને અક્ષય અવિચલ પદ. અંગૂઠે અમૃત વસે લભિતણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફલદાતા. ભાવે ભાવના ભાવી ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધી ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. બોલીએ જીન શાસન દેવ કી જય. શાંતિનાથ ભગવાન કી જય. બોલ. पार्श्वनाथ भगवान की, रमन भगवान महावीर स्वामी की, आचार्य पूज्य डूंगर जी महाराज साहेब की जय. मानेक प्राण गुरुदेव की, तप सम्राट पूज्य गुरुदेव की, ज्ञानों की पूज्य गुरुदेव की, राष्ट्र संत पूज्य नम्रमणि महाराज साहेब की, गुरुमया पूज्य मुक्त लीलमबाई महासती जी की, पूज्य उर्मी उर्मिलाबाई महासती जी की, सब संतन की, चतुर्विधा संघ की, आज के आनंद की जय. जिनेन्द्र.